સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા બેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે સામાન્ય બોલાચાલીએ હત્યાનું રૂપ ધારણ કરી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પ્લાસ્ટિક ભંગારના વેપારી જબેર ખાન પઠાણ પર છરી વડે હુમલો કરવામાં આવતા તેમના સારવાર દરમિયાન મોત થયું છે. સમગ્ર ઘટનાને લઈ ડિંડોલી પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ધમધમાટ શરૂ કરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. હું છું સાર્થક પટેલ ને વાત કરીએ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બનેલા ચોંકાવનારી ઘટનાની, જ્યાં બેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિક ભંગારના વેપારી ઝાકીર ખાન પઠાણ કચરો ભેગો કરી તેને સળગાવી રહ્યા હતા. ત્યારે આ દરમિયાન ધુમાડોને લઈ નજીકમાં આવેલી ચાઇનીઝના લારી પાસે જે શખ્સો સાથે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી. મળતી માહિતી મુજબ બોલાચાલી બાદ બંને પક્ષોએ પોતાના માણસોને બોલાવી લેતા મામલો ઉગ્ર બન્યો હતો. જોતા જોતા બંને પક્ષ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી અને દરમિયાન છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા ઝાકીર ખાન પઠાણને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર મામલામાં કુલ 4 આરોપીઓની સંડોવણી છે, જેમાં પ્રીતમ શર્મા, શુભમ મરાઠે, કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર અને અંકિત પાટીલ નામ જે છે તે સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આ મુખ્ય આરોપી પ્રીતમ શર્મા છરી વડે હુમલો કર્યો હતો અને ઘટના બાદ ડિંડોલી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી અને 2 આરોપીઓ, એક જેનું નામ પ્રીતમ શર્મા તથા બીજો જે છે શુભમ મરાઠેની અટકાયત કરી લીધી છે. જ્યારે ત્રીજો જે આરોપી જે છે, ઈજાગ્રસ્ત આરોપી જે છે તે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર હાલ એપલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને ચોથો આરોપી જે અંકિત પાટીલ નામનો વ્યક્તિ જે છે તે હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો કાર્યરત કરી છે. અને પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વની વિગતો પણ સામે આવી છે કે જે 4 આરોપી જે છે તેમના વિરુદ્ધ પણ અગાઉ પ્રોહિબિશન અને શારીરિક સંબંધ ગુનાઓમાં નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત સમગ્ર ઘટનામાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી હોવાની સામસામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. હાલ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે. આવો સાંભળીએ એસીપી એનપી ગોહિલે શું કીધું. બેસ્તાન રેલવે ઓવરબ્રિજના નીચે તારીખ 12/5/2026 રોજ એક 2 પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારીનો બનાવ બનેલો હતો. એ અનુસંધાને એક પક્ષના એક વ્યક્તિ જે છે એમનું ગંભીર ઇજા થવાના કારણે અવસાન થયેલું હતું. એ અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો અને બીએનએસની વિવિધ કલમો હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવની વિગત એવી છે કે તારીખ 12/5/2026 રોજ આમાં જે ભોગ બનનાર જે છે, જેનું અવસાન થયેલું છે, જાબેર ખાન પઠાણ, કે જેઓ પ્લાસ્ટિકના જે ચીજ વસ્તુ હોય અને ભંગારનો ધંધો કરતા હતા અને એમને એની બાજુમાં ચાઇનીઝની લારી હતી, ત્યાં અવારનવાર અવરજવર કરતા કેટલાક ઈસમો સાથે ભંગારનો કચરો ભેગો કરવા બાબતમાં અને તે ભેગું કરી અને સળગાવવા બાબતમાં અવારનવાર બોલાચાલી થયેલી હતી. તે અનુસંધાને ગઈકાલ તારીખ 12/5/2026 રોજ પણ આ રીતની બોલાચાલી થયેલી હતી. આ બોલાચાલી દરમિયાન જાબેર ખાન પઠાણે એના પુત્રને ફોન કરી અને એમને ત્યાં બોલાયા. એટલે એમના પુત્ર અને એમના ફ્રેન્ડ્સ એ બધા જે તે બનાવનું જે સ્થળ છે ત્યાં આવ્યા. તો જેમાં સામેના પક્ષવાળા જે હતા એ પૈકી એકનું નામ છે પ્રીતમ રામનારાયણ શર્મા, બીજાનું નામ છે શુભમ બાલકૃષ્ણ મરાઠે, ત્રીજાનું નામ છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર અને ચોથા આરોપીનું નામ છે અંકિત દિનકર પાટીલ. આ 4 આરોપીઓએ ભેગા થઈ અને એકબીજાની મદદગારી કરી અને આ જે વિક્ટીમ જે છે જાબેર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો. એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ ઝાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને તેમની સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે. આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે
એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે, એમને ડિટેન કરવામાં આવેલા છે. અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે. તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે. એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે. એટલે એમને પણ ત્યાંથી રજા આપીથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એ એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે. એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે. આમ આ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ અત્યારે પોલીસ તપાસ હેઠળ છે. અને આ 4 આરોપીઓ પૈકી જે 2 આરોપીઓ જે છે, જે મેઇન આરોપી પ્રીતમ નારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે, એમના વિરુદ્ધમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુના દાખલ થયેલા છે વિવિધ પોલીસ સ્ટેશનોમાં. તે ઉપરાંત પ્રીતમ નારાયણ શર્મા વિરુદ્ધમાં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલો છે. તે ઉપરાંત કિરણ ચેતન બાવિસ્કર અને અંકિત દિનકર પાટીલ, એમના વિરુદ્ધમાં પણ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. સર, શા માટે મારામારી થઈ હતી અને એનું રોલ શું છે? મેં જેમ આપને જણાવ્યું કે આ જે અવસાન જેમનું થયેલું છે, જેમનું મર્ડર થયેલું છે, જાકીર ખાન પઠાણ, એ આ જે બેસ્તાન રેલવે ઓવરબ્રિજના નીચે એ પ્લાસ્ટિકના જે ચીજ વસ્તુઓ હોય એને ભેગું કરી અને એને વેચવાનું અને રિસાયકલિંગનું માટે જે તે ઇન્ડસ્ટ્રીમાં મોકલવાનું કામ કરતા હતા. અને ત્યાં આ પ્લાસ્ટિકનો કચરો ભેગો કરતા હતા અને ત્યાં બાળતા હતા. તો એ બાબતે પ્રદૂષણ થતા અને એ બાબતે સામા પક્ષે ત્યાં અવર જવર કરતા હતા, એટલે એ બાબતે બોલાચાલી થયેલી છે. ના, આ બાબતમાં અગાઉ કોઈ અરજી આપેલી નથી. ગઈકાલે જ આ રીતનો આકસ્મિક બનાવ બન્યો અને બંને પક્ષો સામસામે થઈ ગયા અને બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ થયું. એમાં જે 4 આરોપીઓ પૈકી 2 આરોપી પાસેથી ચાકુ હથિયાર હતું અને એનાથી એમણે સામા પક્ષ ઉપર હુમલો કર્યો. ના, હાલમાં તપાસ દરમિયાન એવું કંઈ પ્લાનિંગ કે ગુનાહિત કાવતરાનું જણાઈ આવેલું નથી, કારણ કે બનાવ જે છે આકસ્મિક બનેલો છે. એમાં પ્રથમ બોલાચાલી જ થયેલી હતી, પણ પછી આ જાકીર ખાન પઠાણે એમને ફોન કરી અને એમના દીકરાઓને અને એમના સગા સંબંધીઓને જે બોલાવેલા હતા, અને એ સામે પક્ષવાળા પછી 4 જણ આવી અને ત્યાં આવી અને ફરીથી બોલાચાલીથી અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું બોલાચાલીના અંતે. અને એ દરમિયાન આ 4માંથી 2 આરોપીઓ પૈકી 2 આરોપીઓ પાસે ચાકુ, એટલે હથિયાર હતા ચાકુ, અને 2 આરોપીઓ પાસે પ્લાસ્ટિકના દંડા હતા. એનાથી આ બધાએ ભેગા થઈ અને સામેના પક્ષ ઉપર હુમલો કરેલો. સીસીટીવી લાગેલા હતા, સીસીટીવીમાં શું જોવા મળ્યું? સીસીટીવી ફૂટેજ હજુ મળેલા નથી. ત્યાં આજુબાજુ તપાસમાં ચાલુ છે કે સીસીટીવી કેમેરા લીધેલા હોય તો એ પણ તપાસમાં જે મદદરૂપ થઈ શકે એના માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસ દરમિયાન લેવામાં આવશે. આરોપીઓ ત્યાં શું કરતા? આરોપીઓ અલગ અલગ આરોપીઓ પ્રીતમ, શુભમ, કિરણ, આ બધા જે છૂટક મજૂરીનું કામ કરતા હોય છે અને ત્યાં જે ચાઇનીઝની લારી જે છે ત્યાં અવારનવાર આવતા જતા હતા. અને એમાં જ પછી અગાઉ પણ 1-2 વખત આ રીતના બોલાચાલી થયેલી હતી, એટલે એકબીજાને ઓળખતા હતા બંને પક્ષે. અને એમાં જ પછી ગઈકાલે ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં પછી જે ફરિયાદ પક્ષ જે છે એમાં જે અવસાન પામેલા છે જાકીર ખાન, એણે એના પુત્રોને અને એના પુત્રના મિત્રને બોલાવેલા હતા ફોન કરી. હાલમાં તપાસ બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે. મેં જેમ આપને કહ્યું કે હજુ આરોપીની ધરપકડ પણ કરવાની બાકી છે. આરોપીને ડિટેન કરી દીધેલા છે. 3માંથી 2 આરોપી ડિટેન છે, 1 આરોપી સારવાર હેઠળ છે અને 1 આરોપી ફરાર છે. એટલે એમની ધરપકડ કરવાની પણ હજુ બાકી છે. એટલે એ રીતના આગળની કાયદેસર કાર્યવાહી હજુ ચાલુ છે. તપાસમાં જે કંઈ મહત્વના પુરાવો છે એ તમામ તપાસ દરમિયાન હસ્તગત કરવામાં. આવા જ મહત્વના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. સુરતથી સાર્થક પટેલની રિપોર્ટ.